એવામાં મેવાડની અંદર એક હુંડા કાશ્મીર તરીકે ગામ હતું. હુંડા કાશ્મીરની અંદર એક સુરસંગ રાજા રાજ્ય કરે છે. પણ આ સુરસંગ રાજાએ તેમનો ધર્મ વટલાવી અને મુસ્લિમ ધર્મ પાળતા હતા. આમ સુરસંગ રાજા હુંડા કાશ્મીરનું રાજ્ય કરી રહ્યા છે અને એ સુરસંગ રાજા આજ કચેરીમાં પધારે છે. એક રાજા મારું નામ કોણ કેવો ઉલાગટનો રાજવીર ઉને સુન લાગે આજ હુડા કટનારા આજ પર દાનવી નાની સભા સુની લાગતી રે. અરે પ્રધાનજી, આપણા હુડાગઢના હું હમાસાર છે અને આપણી રૈયતના હું હમાસાર છે, ઈ મને તમે કહો પ્રધાનજી, ઈ તમે મને કહો. અરે મહારાજા, આપણા હુડાગઢની પ્રજા બધી આનંદ મંગલ કરી રહી છે અને મહારાજા આપણા આખા હુડાગઢની અંદર આપણા ખુદાની મહેર છે. મહારાજ, આપણા ખુદાની મહેર છે. અરે વાહ ખુદા વાહ, આવીને આવી મહેર કાયમ ને માટે મારા હુડાગઢ ઉપર રાખજે ખુદા, કાયમ ને માટે રાખજે. અરે પ્રધાનજી, જી મહારાજા. તો તમે રાજની શોકી કરો, હું થોડી વાર આરામ કરું. બહુ સારું મહારાજા. આવી રીતે સુરસંગ રાજા તેમના મહેલની અંદર આરામ કરે છે. તેમના પ્રધાન રાજ્યની શોકી કરીને ઉભા હોય છે. એવામાં મેવાડમાંથી એક કવિરાજ સુરસંગ રાજાની કચેરીમાં પધારે છે.
આ મેવાડમાંથી કવિ આવ્યા ઓ નરણદાય ગાતરાય જાય એ મારે દર્શન પરવારામાં પીરના और रे मारा सूटिया थाय शरीर અરે બસ કરો કવિરાજ, બસ કરો. અરે કવિરાજ, આમ તમે કઈ બાજુથી આવો છો અને આ ગુણગાન કોના ગાઈ રહ્યા છો કવિરાજ? અરે મહારાજા, હું રાજ દરબાર માંથી આવી રહ્યો છું અને રામા પીરના ગુણગાન ગાઈ રહ્યો છું. અરે કવિરાજ, રામદેવ તો એક હિન્દુ છે અને હિન્દુમાં પીર કદાપી ન હોય કવિરાજ. આવા ખોટે ગુણગાન ગાઈને તમે મારી મસ્કરી કરવા તો નથી આવ્યા ને કવિરાજ? અરે મહારાજા, મસ્કરી કાંઈ રાજા મહારાજાની ન હોય મહારાજા, મસ્કરી રાજા મહારાજાની ન હોય. પણ હું અત્યારે જે જોઈને આવ્યો છું ને, જે હું જોઈને આવી રહ્યો છું એની મહારાજા તમને વાત કરું છું કે મક્કા મદીનાથી મોટા મોટા ઓલિયા આવ્યા હતા, એણે પણ અમારા હિન્દવા પીરને માન્યા હતા. અને ત્યાંનો બગીચાનો માળી લખમો એ પણ પીરાઈમાં પૂરો છે. જો તમારે ખરી ખાતરી કરવી હોય તો લખમા માળીને બોલાવો, તમારે ખરી ખાતરી થઈ જાય. અરે કવિરાજ, મારે એ તમારા પીરની પીરાઈ જોવી છે. હિન્દુમાં પીર કદાપી ન હોય કવિરાજ, કદાપી ન હોય. ન હોય તો મારા પૂરા 8 દિનનો અનુભવ છે, ઈ જ હું વાત કરી રહ્યો છું કે બોલાવો લખમા માળીને, તમને પીરની પીરાઈ બતાવી દે. ભલે કવિરાજ, તમે મારા રાજમાં રોકાવ. હું હમણે જ લખમાં માળીને સંદેશો લખી અને મારા હુડા ગઢમાં બોલાવું છું. હા બોલાવો. અરે પ્રધાનજી, જી મહારાજા. તમે રાજમાંથી સારા એવા ઘોડેસવારને લઈને આવો, એટલી વારમાં હું લખમાં માળીને સંદેશો લખી રાખું. બહુ સારું મહારાજા. આવી રીતે પ્રધાનજી ઘોડેસવારને લેવા માટે જાય અને સુરસંગ રાજા લખમા માળીને સંદેશો લખે છે. પણ કેવો લખે છે? ખોલે દેજો તમે આજ લખમાને આજ લખીને સંદેશો સુરસા મોકલે રે. ઓને આવજે તું તો હુડા ગઢની અમાય, તો વાંચીને હવે લેરા લખમા આવજે આવજે આવજે. અરે મહારાજ, હું ઘોડેસવારને બોલાવીને આવી ગયો. પધારો ભાઈ ઘોડેસવાર, પધારો. લે ભાઈ ઘોડેસવાર, આ સંદેશો અને લક્ષ્મણજીને જઈને કહેજે
કે તને સુરસંગ રાજાએ હુડા ગઢમાં બોલાવ્યા છે. અરે બહુ સારું મહારાજ, હું હમણાં જ જાઉં છું ને લખમાજીને તેડીને પાછો આવું છું. બહુ સારું. આવી રીતે ઘોડેસવાર સુરસંગ રાજાનો સંદેશો લઈ ભાગડતા ધમાધમા કરતો ઘોડો લઈ લખમા ભગતને તેડવા માટે ચાલે નીકળ્યો. અને આ બાજુ લખમો ભગત અને એક સાધુ એમની મઢીએ બેઠા હોય. અને ઘોડેસવાર સંદેશો લઈ લખમા ભગતના આંગણે પધાર્યો છે. અને એ ઘોડેસવાર આ શું કહેવા લાગ્યો? અરે જય રામાપીર. જય રામાપીર. અરે ઘોડે સવાર, તમે ક્યાંથી આવો છો અને શું કામે આવ્યા છો? અરે હું ઉડાગઢથી આવું છું અને સુરસંગ રાજાનો સંદેશો લઈને આવ્યો છું. તમને તેડવા આવ્યો છું. તો લ્યો આ સંદેશો. અરે ઘોડે સવાર, એ સંદેશો જરા વાંચી સંભળાવો. લખી રે સંદેશો સુરસા મોકલે રે. લખીને સંદેશો સુરસા મોકલે રે. ઓને આવજો તમે ઉડાગઢની માય, તમે વાંચીને લેલેરા લખમાં આવજો પધારજો. અરે લ્યો લખમા ભગત, આ સંદેશામાં આવું લખ્યું છે. બહુ સારું. તો ચાલો તમે મારી સાથે. અરે ઘોડે સવાર, તો ચાલો હું તમારી સાથે ચાલું. આવી રીતે એ ઘોડેસવાર લખમા ભગતને તેડી ધીરે ધીરે ઉડાગઢના માર્ગે ચાલે નીકળ્યો. આ બાજુ સુરસંગ રાજા રાજ દરબારમાં બેઠા હોય અને ઘોડેસવાર લખમા ભગતને લઈ અને કચેરીમાં પધારે છે. અને શું કહેવા લાગ્યો? અરે લ્યો મહારાજા, હું લખમાજીને તેડીને આવી ગયો છું. અરે બહુ સારું ઘોડેસવાર. અરે જય હો સુરસંગ રાજાની જય હો.
અરે લખમાજી, શું તમે પીર છો એમ? અરે મહારાજા, હું કાંઈ પીર નથી મહારાજા, હું તો એક રામાપીરનો ભગત છું મહારાજા. અરે લખમાજી, રામદેવ તો એક હિન્દુ છે અને હિન્દુમાં પીર કદાપી ન હોય લખમાજી. અને આવા બધા હિન્દુમાં પીર પીર કરીને ગુણગાન ગાન તમને પૂંજાવાની લત લાગી છે એમ લખમાજી? અરે લખમાજી, જો તમારે પૂંજા કરવી જ હોય ને તો આજી પીરની દુઆ મેળવો લખમાજી, આજી પીરની દુઆ મેળવો. અરે મહારાજા, તમે જે પૂજા કરો ને મહારાજા, તે સમાજ છે મહારાજા. અરે લખમાજી, આજી પીરને તો મારું આખું હુડાગઢ પૂંજે લખમાજી. અરે મહારાજા, માણસ જ્યારે મરે ને મહારાજા, ત્યારે એની કાયા માટી થઈ ભળી જાય મહારાજા, એટલે સમાધિ તો પૂંજાની જ થાય મહારાજા. અરે લખમાજી, તમારું આ બધું ભાષણ બંધ કરો અને મારે તમારા પીરની પીરાય જોવી છે કે કેવો હિન્દુમાં પીર છે. અરે મહારાજા, જો તમારે મારા પીરની પીરાય જોવી હોય ને મહારાજા, તો મને એક બાજોટ લાવી આપો મહારાજા. ભલે લખમાજી, હું હમણે જ તમને બાજોટ લાવી આપું. અરે પ્રધાનજી, જી મહારાજા. આ લખમાજીને બાજોટ લાવી આપો. અરે આપણે એના પીરની પીરાય જોવાની છે. અરે મહારાજા, આજ લખમાજી જી માગે ને ઈ આપી દો, બાકી એના પીરની પીરાય તો જોવી જ છે. હમણે જ બાજોટ લઈને આવું પાછો. અરે લ્યો લખમાજી, આ બાજોટ દેખાડો તમારા પીરની પીરાય. બહુ સારું. અરે મહારાજા, રામાપીર બાપાનો પાઠ કરવો હોય ને મહારાજા, તો ગુગલનો ધૂપ જોઈએ મહારાજા, અને જ્યોત પ્રગટાવવા માટે ઘી જોઈએ મહારાજા, તો મને ઘી લાવી આપો. બહુ સારું લખમાજી, હમણે જ તમને ઘી લાવી આપું. અરે પ્રધાનજી, જી મહારાજા. આ લખમાજીને પીરાય નથી દેખાડવી એટલે નત નવા બાના કાઢે છે. એને ઘી લાવી આપો અને એને જ્યોત પ્રગટાવવા આપો. પણ પ્રધાનજી આ બાજુ આવો, એને પાણી આપો. જોવી કેવો પીરાય દેખાડે છે. જ્યોત જલાવવાની છે ને એને. વાહ મહારાજ વાહ, આજ એને ઘીની બદલે પાણી આપું. કેમ એના પીરની પીરાય દેખાડે, પાણીમાં જોત જગે હે કે નહીં જોવી આપણે. સુરસંગ રાજ આવ્યા. રામદેવજી બાપાની પીરાઈ જોવા માટે ઘીના બદલે પાણી મગાવ્યું. પ્રધાનજી પાણી લેવા માટે જાય છે. પાણી લઈ પ્રધાનજી સુરસંગ રાજા પાસે આવે. અરે મહારાજ, તમે કીધું એમ ઘીની બદલે જોવો પાણી લાવ્યો છો. જોવી એની પીરની પીરાય કેમ બતાવે છે. આપો. અરે લ્યો લખમાજી, આ ઘી બતાવો તમારા પીરની પીરાય. અરે મહારાજા, આ તમે તો મને ઘીના બદલે પાણી આપ્યું મહારાજા. અરે લખમાજી, ઘીમાં તો હાવ દીવા જગવે. જો તમારા હિન્દુમાં પીર હોય ને તો પાણીમાં જ્યોત જગાવીને બતાવો તો હું માનું કે હિન્દુમાં પીર છે. અરે મહારાજા, મને મારા રામાપીર ઉપર વિશ્વાસ છે મહારાજા. પાણીની અંદર પણ જ્યોત પ્રગટ છે મહારાજા. પ્રગટાવો, હું પણ જોઉં છું કેવો પ્રગટે. અરે મહારાજા, લાવો મારું રામસાગર મહારાજા. અરે પ્રધાનજી, આ લખમાને એનું રામસાગર આપો. અરે મહારાજા, આજ લખમાજી જી માગે ને ઈ આપવા તૈયાર છો, બાકી એના રામાપીરની પીરાય તો જોવી જ છે. હા. અરે લ્યો લખમાજી, આ તમારું રામસાગર. હવે દેખાડો તમારા પીરની પીરાય. આવી રીતે લખમા ભગતે રામદેવજી બાપાનું સ્મરણ કર્યું છે અને ધ્વજને વંદન કરી
એ કોડિયામાં એ પાણીમાં વાટ મૂકી છે. લખમા ભગતને રામદેવજી બાપા ઉપર પૂર્ણ વિશ્વાસ હતો અને લખમા ભગતે આજ ભજનનો લલકાર કર્યો છે. પણ તેથી ભજન કેવા હતા? તારો ભરોસો મને ભારી અજમાન રાજ, તારો ભરોસો મને ભારી રે ઓ ભાગ બના દેને ભગવાન જો હર્ષદભાઈ જો કૌરવ પાંડવનો ભારત રસિયું આવ્યા હતા રે મોરારી રે ઓ કૌરવ પાંડવનો
ભારત રસિયું આવ્યા હતા રે મુરારી રે ઓ ટીટોરી ના વાલે ઈડાયું ખાજા ટીટોરી ના વાલે ભગતના સંશે ટાળવા આપ બના નારી રે ઓ આવી રીતે લખમા ભગત રામદેવજી બાપાના ભજન કરે છે ત્યારે આ ભજનનો અવાજ રામદેવજી બાપાએ સાંભળ્યો છે ત્યારે આંતરિક સ્વરૂપે રામદેવજી બાપા લખમા ભગતના ઘરે હાજરી આપે છે ઓશના ભગતના સંશે ટાળવા આપ બના હરી નારી રે ઓ દોઈ કર જોડી માડી હરે બોયારા દોઈ કર જોડી રે
દુઃખ તાણો રે બાપા દરિયો ખેલાયો એ દુઃખ તાણો રે બાપા દરિયો ખેલાયો એ સહાય કરો ને સોતાવાળા હો રે ભાલાવાળા રે મારી ભેરે જો રામાધાણી રે મારી ભેળા રે જો પાપી પાખંડી બાપા સૌને પીડે છે પાપી પાખંડી બાપા સૌને પીડે છે આ તમારી મોજા વખત પરમાણે તો વડે હોય રે કોઈ નહાલ જન્મ ના કેડે કોઈ નહાલ જન્મ ના કેડે સાયકરો ને ઘોડા વાળા હો જીરે સાયકરો ને ઘોડા વાળા હો જીરે એ વાલા વાળા રે મારી ભેળા રે એ રામા ધણી રે મારી ભેળા રે તમારી મોજા તમારી મોજા આ મોડા ગામની મોજા અરે કળયુગમાં બાપા કોણ યુગારે અરે કળયુગમાં બાપા કોણ યુગારે નજર કરો ને જવાળા હોય રે અટક પડે ત્યારે આવી ઉભા રહેજો અટક પડે ત્યારે આવી ઉભા રહેજો સહાય કરો ને સોગાવાળા હો રે સહાય કરો ને સોગાવાળા હો રે
દુઃખ ટાણો રે બાપા દરિયો ઘેરાણો દુઃખ ટાણો રે બાપા દરિયો ઘેરાણો મારે ચડો ને ઘોડા વાળા હોજી રે મારે ચડો ને ઘોડા વાળા હોજી રે વાલા વાળા રે મારી વેળા રે રામ રાણો વાળા હોજી રે એ બધું વાર્તા વાળા હોજી રે વાલા વાળા રે મારી વેળા રે ભાઈ તમારી મોજ જય રામાગણે હા હા મંજીભાઈ હા હા કૃષ્ણ માસીની મોજ હા મંજીભાઈ તમારી મોજ સુખરામ કહે મારી સન્મુખ રહેજો સુખરામ કહે મારી સન્મુખ રહેજો હા પોપટ શેઠની મોજ હા કપિલભાઈ તમારી મોજ હા વિપત પડે યાડા રેજો ધીરે વિપત પડે યાડા રેજો ધીરે વાલા વાલા રે મારી વેળા રેજો વાલા વાલા રે મારી વેળા રેજો ગત ગોરાને અલખની સાથે નિમલી આહો નીદારી વાલા નિમલી આહો નીદારી હા કપિલભાઈ તમારી મોજ હા ઓ દોડે સદોડે જેન રદાયા મન મે વાસી ને મારી મન મે વાસી ને મારી ગત ગોરાને અલખની સાથે ગત ગોરાને અલખની સાથે હા કલ્પેશભાઈ હા હા કૃષ્ણ માસી હા માસી તમારી મોજ હા જાઓ જાઓ મંજીભાઈ જાઓ પોપટ શેઠ આ ધંધો ઓ આદિ ધર્મની આણ ફેરવી ઓ આદિ ધર્મની આણ ફેરવી મેળે મળ્યા નર નારી વાલા મેળે મળ્યા નર નારી કળશ સ્થાપનાને વાડી રસાવી હે કળશ સ્થાપનાને વાડી રસાવી વેદ બ્રહ્મણાની વાળી વાલા વેદ બ્રહ્મણાને વાળી ગત ગોરાને અલખની સાથે ગત ગોરાને અલખની સાથે
જો જો હા કલ્પેશભાઈ ની મોજ હા મેળાવણે 33 કરોડ મળ્યા મેળાવણે આલમની હોય સવારી વાલા આલમની હોય સવારી નાથ નિરંજન પાટે પધાર્યા નાથ નિરંજન પાટે પધાર્યા નકળંગી લાલજીભાઈ ની મોજ હા જો 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 વીર સાતિયાને મોકટ જોગણી ઓ વીર સાતિયાને મોકટ જોગણી ગતની કરશે ગોવાળી વાલા ગતની કરશે ગોવાળી ગતગોરાને અલકની સાથે ગતગોરાને અલકની સાથે આ વિક્રમભાઈ જો ડાપા પરિવાર ભાઈ તમારી મોજા હા મુન્નાભાઈ તમારી મોજ ભાઈ રબારી તમારી મોજ હા ગોબરભાઈ હા જો લબરભાઈ ભૈરવને ગરુડ ચોકીએ ઓહો કાળ ભૈરવને ગરુડ ચોકીએ ગુણપતિ ગુણ ભંડારી વાલા ગુણપતિ ગુણ ભંડારી હુકમ આપવા હમો પધાર્યા એ હુકમ આપવા હમો પધાર્યા સારો કરે છે લગરભાઈ ની મોજ હા બકાતર ની મોજ હા
ઓ અમર સરી લઈને શીશ ઉતારા આ રમેશભાઈ ઓ અમર સરી લઈને શીશ ઉતારા કાળે ગાવો હે મારી વાલા કાળે ગાવો હે મારી આ રોવા જુગના આ નિર્વાણે ઓ સારા જુગના આ નિર્વાણે સંતોની સે બલિહારી દેવાલા આ રોવા ગામની મોત બલિહારી ગતગોરાને અલકની સાથે ગતગોરાને અલકની સાથે કપિલભાઈ તમારી મોજ આ हे राम आएंगे आएंगे राम आएंगे हे राम आएंगे आएंगे राम आएंगे मेरी झूपड़ी की सारे बाग फूल जाएंगे राम आएंगे मेरी झूपड़ी के सारे बाग फूल जाएंगे राम आएंगे राम आएंगे तो पारना बुलाओगे मीठे मीठे में भजन में सुनाओगे ये मेरी जिंदगी के सारे भाग भूल जाएंगे राम आएंगे ये मेरी जिंदगी के सारे भाग भूल जाएंगे राम आएंगे ये राम आएंगे तो तुरंत बताएंगे ये राम आएंगे तो तुरंत बताएंगे आसुर संगना अभिमान उतारेंगे तो राम आएंगे राजा सुर संगना अभिमान उतारेंगे तो राम आएंगे ये राम आएंगे तो जो दूर मिटाएंगे आवा सुर संगनाय में मन उतारेंगे तो राम आएंगे भक्त उपासी गुरु पद वंदे भक्त उपासी गुरु पद वंदे भक्त अविचल रे बारी वाला भक्त अविचल रे बारी सवारा बापा कहे जोर ना टूटे ओ सवारा बापा कहे जोर ना टूटे ऐसे रबी हमारी ऐसे रबी हमारी गतगोराने अलगनी साथे गतगोराने अलगनी साथे ભાઈ તમારી મોજ हाँ भाई बंदी हाँ
પીરને ભાડા દેવી અર્જુને હરખનો માઈ ઓ સુંદરામ દેવી પીરને ભાડા દેવી અર્જુને હરખનો માઈ દુખડા પીવે મારો દ્વારકા વાળો દેવી દૂધડા પીવે મારો દ્વારકા વાળો દેવી અર્જુને હરખનો માઈ જાવો રે જાવો એ હાલો અમારાનું ઉદાર નામ જાવો રે જાવો દર્શને આવી રીતે લખમા ભગતે રામદેવજી બાપાનું સ્મરણ કર્યું છે અને રામદેવજી બાપા આંતરિક સ્વરૂપે લખમા ભગતને દર્શન આપ્યા છે અને જે પાણીની અંદર જ્યોત હતી એ જ્યોત પ્રગટી છે અને આ બધું સુરસંગ રાજાએ એમની નજરે જોયું છે ત્યારે સુરસંગ રાજા એના પ્રધાનજીને શું કહેવા લાગ્યા અરે પ્રધાનજી જી મહારાજા શું આ કાંઈ હિન્દુમાં પીર હોય શકે ખરા એ મહારાજ આ ભગતે તો પાણીમાં જ્યોત જગાવી અરે મહારાજા મને મારા રામાપીર ઉપર વિશ્વાસ હતો મહારાજા પાણીની અંદર પણ જ્યોત પ્રગટી મહારાજા અરે મહારાજા રામાપીર બાપાનો પાઠ પૂરો થઈ ગયો છે મહારાજા તો રામાપીર બાપાને થાળ જમાડવો છે એટલે મને સાકર ને ટોપરાનું થાળ લાવી આપો અરે મહારાજા બહુ સારું લખમાજી અરે પ્રધાનજી પાછો મોકો મળ્યો અરે મહારાજા આ મોકો જવા નથી દેવો બરોબર ખાતરી કરવી છે એની તો જાઓ એને સાકર ને ટોપરું મગાવ્યું પણ સાકર ને ટોપરું લાવતા નહીં પ્રધાનજી અરે મહારાજ આજ તમે કાંઈ ન બોલતા સાકર અને ટોપરોની જગ્યાએ માઉસ નો થાળ લાવું ને તો જ બકે જોવો મહારાજા હા પ્રધાનજી અને જોવી સેવી કેવો ધરે એના રામા પીર ને થાળ બહુ સારું મહારાજા અરે મહારાજ જો સાકર અને ટોપરુની જગ્યાએ માઉસ નો થાળ લાવ્યો છો જોઈ લેવી કે આમાં રામાપીરની કેમ પીરાઈ બતાવે છે ઈ. આપો એને ઢાંકીને આપો બતાવી દેવી મહારાજ તમે તમારા હાથે આપી દો એમ કરવું છે સારું લાવો સરખું ઢાંકો પાળી જાય અરે લખમો નો ભાળે અરે લ્યો લખમાજી સાકર ને ટોપરું ધરો તમારા રામા પીર ને થાળ બહુ સારું મહારાજા આયા કંકોત્રીને માન આપી કોળિયા ગામથી શક્તિનગર બાળ મિત્ર મંડળ પધાર્યું છે તો એમના તરફથી અહીંયા 2501 રૂપિયા આવે છે એમને એકવાર જોરદાર તાળીના અવાજથી વધાવીએ બધા ઉત્સાહ રાખી ભાવતેને પ્રેમથી જય બોલજો બોલો રણાવાળા પીરની જય 501 રૂપિયા જે આપણે અહીંયા પડદાની અંદર જે સીન સિનેરી બતાવે છે એવા ઝવેરભાઈ હરખાભાઈ જેઠવા એમના તરફથી અહીંયા 501 રૂપિયા આવે છે એમને જોરદાર તાળીના અવાજથી વધાવીએ જો ઝવેરભાઈ જો અહીંયા કંકોત્રીને માન આપી મારુતિનગર રામદેપીર બાળ મિત્ર મંડળ નાનું અહીંયા પધાર્યું છે એમના તરફથી અહીંયા 1001 રૂપિયા આવે છે એમને પણ જોરદાર તાળીના અવાજથી વધાવીએ
અહીંયા 2201 રૂપિયા ખોડિયારમાં બાળ મિત્ર મંડળ મીઠીવીડી ગામ દરિયા કાંઠે એમના તરફથી અહીંયા 2201 રૂપિયા આવે છે. એમને જોરદાર તાળીના અવાજથી વધાવીએ. અહીંયા કંકોત્રીને માન આપી ખડસલિયા ગામથી રામદેવ પીર મિત્ર મંડળ જૂનું અહીંયા પધાર્યું છે. અમારે ભરતભાઈ એ મંડળ તરફથી અહીંયા 1101 રૂપિયા આવે છે. એમને પણ જોરદાર તાળીના અવાજથી વધાવીએ. અહીંયા 1101 રૂપિયા જગાભાઈ ભોળાભાઈ આજ થાળ ગાય છે, પણ તેથી થાળ કેવો હતો? કંચન થાળી કર ધરી તમને જમાડે મિનળ દેમાં રાણી ને તલ દે તમને પીરશે જમો ને રામદેવ પીર. લખમો ભગત કેવો થાળ ગાય છે. એ દ્વારિકા નાથ મારો રાજા રણ સોડ રાજા રણ સોડ રે રંગીલા રણ સોડ એ ગમો દ્વારિકા નાથ મારો રાજા રણ સોડ
એ દામોદરી કાના નાથ મારો રાજા રાણા છોડ. સબરીબાઈના બોર કાંડા રાજા રાણા છોડ. એ સબરીબાઈના બોર કાંડા રાજા રાણા છોડ. એ દ્વારિકાના નાથ જમો રાજા રાણા છોડ. દ્વારિકાના નાથ જમો રાજા રાણા છોડ. એ લખમો તમને થાળ જમાડે રાજા રાણા છોડ. આ લખમો તમને થાળ જમાડે રાજા રાણા છોડ. એ દ્વારિકાના નાથ મારો રાજા રાણા છોડ. દ્વારિકાના નાથ મારો રાજા રાણા છોડ. દ્વારિકાના નાથ મારો રાજા રાણા છોડ. બોલી રામદેવજી મહારાજની જય. અત્યારે આપની વચ્ચે મીઠવીડી ગામથી રામદેવ પીર મિત્ર મંડળ આખું મંડળ અહીંયા પધાર્યું છે. તેમને જોરદાર તાળીના અવાજથી વધાવો. અરે મહારાજા, રામાપીર બાપાને થાળ જમાડી દીધો છે મહારાજા. તો આ પરસાદી તમે તમારા હાથે જ બધાને વેચીજો મહારાજા. અરે લખમાજી, ઈ પરસાદી તમે તમારા હાથે જ બધાને આપો. બહુ સારું મહારાજા. હું આ પરસાદી બધા મારા હાથે જ આપું છું મહારાજા. અરે પ્રધાનજી, જી મહારાજા. આપણે તો આ લખમા ભગત ને માઉસ દીધું હતું, અને આ સાકર ને ટોપરું કેમ બની ગયું લખમાજી? અરે શું મહારાજ, કાંઈ આ હિન્દુમાં કોઈ પીર હોય શકે ખરા? અરે મહારાજ, હિન્દુમાં પીર હોય છે, અને મહારાજ આવા ભોળા સંતની આપણે મશ્કરી કરી, ઈ નો સારું લાગે મહારાજ. ચાલો તો આ સંતના ચરણમાં આપણે પડી જવી. સારું ચાલો પ્રધાનજી. અરે લખમાજી, તમારા હિન્દુમાં પણ પીર હોય લખમાજી. અમારી ભૂલ થઈ ગઈ લખમાજી, અમને અમારી ભૂલની ક્ષમા આપો.
અરે મહારાજા, તમારે તો કઈ મારા શરણોમાં ન પડાય મહારાજા. તમારે તો રામાપીર બાપાના શરણોમાં પડો મહારાજા. અને રામાપીર બાપા સૌના સારા વારા કરશે મહારાજા. અને આવા સાધુ સંતો માથે આવી કસોટી ન કરતા મહારાજા. અને દર અંજવાળી બીજના દિવસે તમે ભજન સત્સંગ કરજો મહારાજા. રામાપીર બાપા સૌના સારા વારા કરશે મહારાજા. ભલે લખમાજી, આજથી મારું આખું હુડાગઢ રામદેવ પીરની પૂજા કરશે લખમાજી. અને દર અંજવાળી બીજના દિવસે ભજન સત્સંગ કરશું અને સાધુ સંતોના સેવા કરશું. બોલો અલગ ધણીનો જય બોલો અલગ ધણીનો જય. અરે સાધુ મહાત્મા, ચાલો આપણે આપણા આશ્રમ તરફ ચાલતા થઈએ.